જસદણની વીરનગર શિવાનંદ હોસ્પિટલના પીડિતોની ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। જસાપર ગામના દર્દીઓ અને પરિવારજનો એસપી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા। હોસ્પિટલમાં આંખના ઓપરેશન પછી 11 દર્દીને થઈ છે અંધાપાની અસર। વીરનગર હોસ્પિટલના સંચાલકો કોઈ સંતોષકારક જવાબ ન આપતા હોવાનો આક્ષેપ લાગ્યો છે। અંધાપા કાંડમાં ભોગ બનેલા દર્દીઓના સગાઓએ કરી લેખિતમાં રજૂઆત। હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। 23 ઓગસ્ટ 2024માં 11 દર્દીઓને ઓપરેશન બાદ દેખાતું બંધ થયું હતું। આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલના ઓપરેશન થિયેટરને સીલ કર્યું હતું। વિનગર ખાતે 23/8ના રોજ ઓપરેશન કરાવેલું હતું મોતિયાનું, જેના કારણેથી આ બધા લોકોને અંધાપાની અસર થઈ છે। અમે વારંવાર વિનગરના સંચાલકોને અરજી કરેલી છે, પણ ત્યાંથી અમને કોઈ યોગ્ય જવાબ મળેલો નથી। તેથી આજના દિવસે અમે બધા એસપી ઓફિસે ઉપસ્થિત થયા છીએ અને અહીંયા અમે અરજી આપવા આવ્યા છીએ, જેથી વિનગરની સંસ્થા વિરુદ્ધ કડક કાયદા લેવામાં આવે અને અમને ન્યાય મળે એવી આશાથી અમે આજે બધા અહીંયા આવ્યા છીએ। ત્યારે તમારું ઓપરેશન ક્યાં કર્યું હતું? વિસનગરમાં। અત્યારે શું આંખમાં અંધાપો આવી ગયો છે? સાવ દેખાતું જ નથી? તમને માજી? મને પેલા એક આંખમાં દેખાતો, ઓપરેશન કર્યું તો ડાબી આંખમાં, હવે નથી દેખાતો। તમને માસી? નથી દેખાતું પહેલેથી। હોસ્પિટલે ગયા હતા તમે ઓપરેશન પછી? હા, તો ત્યાંથી શું કીધું? તમને પૂછશે નહીં? હા, પછી આને કઈ સારવાર માટેનો કઈ જવાબદારી લીધી? અને નહીં, હોસ્પિટલે કઈ જવાબદારી લીધી નથી? નહીં। ચોંકાવનારી આ ઘટના સામે આવી છે। જસદણની વીરનગર શિવાનંદ હોસ્પિટલના પીડિતોની ન્યાયની માંગ છે। જસાપર ગામના દર્દીઓ અને પરિવારજનો એસપી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા। હોસ્પિટલમાં આંખના ઓપરેશન પછી 11 દર્દીને અંધાપાની અસર થઈ છે। દર્દીઓનું કહેવું છે કે પહેલા દેખાતું હતું અને ઓપરેશન કર્યું તે બાદ દેખાવાનું બંધ થઈ ગયું છે। વીરનગર હોસ્પિટલના સંચાલકો કોઈ સંતોષકારક જવાબ ન આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે।